ત્યાં તો એકદમ નજીક આવી ગયા એ લોકો આતંકવાદી, અને ધડ ચારે બાજુથી ગોળીઓ ફૂટવા માંડી. એના મમ્મીની સામે એના દીકરાનું અને એના પતિનું એ ગોળીઓ વિંધાતા માએ જે જોયું હોય એની જે કરુણતા છે એના શબ્દો નથી. નથી એ હું નહીં વર્ણવી શકું. અવાજ સંભળાયો કે ગોળી કઈક મોટો અવાજ થયો એમ, એટલે પપ્પા અમારા રિલેટિવ દાદા હતા એને તરત કીધું કે ગોવિંદભાઈ આ કઈક અવાજ આવે છે એમ. ત્યાં તો બીજો અવાજ સંભળાયો, બીજો અવાજ સંભળાયો ને તો કે આ કે નક્કી કોઈક ગોળીઓનો અવાજ છે, કે આ કોઈ બીજો સરકારી અવાજ કે બોમ્બ નો કઈ એવો કોઈ અવાજ નથી. મારે તો ત્યાં આંખો ફાટી ગઈ, રાડ નીકળી ગઈ. મારા મામી માટે આવ્યા હતા એટલે મેં મારાથી સીધી રાડ નીકળી ગઈ. કલ્પનીય ઘટના બની ગઈ અમારી સાથે, કેમ કે અમારો આખો જ પરિવાર હતો ત્યાં, અને પરિવારમાંથી 20 જણ હતા, એટલે બહુ કરુણ વ્યાપી ગઈ છે અમારા પરિવારમાં. મમ્મીને તો બહુ જ અફસોસ થયો. પપ્પાને એમ કીધું ને કે મને ગોળી વાગી ગઈ અને લોહી નીકળતું જોયું, તો મમ્મીની તો રાડ ફાટી ગઈ ત્યાં ને ત્યાં, અને એ તો પડી ગયા. એટલે એમને ત્યાં સીધા જ નજીક આવી અને એમને બે ગોળીઓ ભાગી ગઈ અને એને મારી નાખ્યા બંનેને ત્યાં. એના પરિવારમાં 2 દીકરા હતા, તો અત્યારે નાનો દીકરો, એમના હસબન્ડ અને મારા નણંદ, એ ત્રણેય મારા મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા, અને એક મોટો દીકરો છે એ ઘરે હતા. તો દીકરો મારા પતિ, મારો દીકરો મારા પતિ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બેશરમ ખીણમાં જે કહી શકાય કે ભારતીયો પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો, તેમાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના છે ઘટના સ્થળે જ મોત થયા હતા, અને હાલ દેશભરમાં તેના પડઘા પડી રહ્યા છે. અનેક લોકો ઘાયલ પણ થયા હતા, અને તેમાં ભાવનગરના વતની છે વિનુભાઈ ડાભી, તેઓ પણ ઘાયલ થયા હતા, અને તેમના પરિવારજનો સાથે આપણે વાત કરવી છે. તેમના દીકરી છે તે આપણી સાથે જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બેન, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. બેન, શું કહેશો કે જે રીતે આપણે જોઈએ તો કહી શકાય કે અનેક લોકો જમ્મુ કાશ્મીરમાં જતા હોય છે ફરવા, કારણ કે ધરતીનું સ્વર્ગ કહેવાય છે, ભારતનો તાજ કહેવાય છે, ને ત્યાં જવાના સ્વપ્ન અનેક લોકો જોતા હોય છે. આપના પરિવારમાંથી પણ ત્યાં ગયા હતા, આપના આજુબાજુના વિસ્તારના પણ અનેક લોકો ગયા હતા. શું કહેશો બેન, ત્યાં ગયા હતા અને આ ઘટના વિશે જયારે પહેલી વખત ક્યારે સાંભળ્યું, અને ત્યારે સૌપ્રથમ શું મનમાં વિચારો આવ્યા હતા? અમને તો જ્યાં 5:30 આસપાસ મેં જયારે યુટ્યુબ ઓન કર્યું, મને મારા ભાઈનો ફોન આવ્યો, મમ્મી પપ્પા ને લોકો ક્યાં છે આજે, કે કાશ્મીરમાં હુમલો થયો છે. તો મેં એમ કીધું કે મમ્મી પપ્પા સાથે મીધું મારે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ. મેં એ લોકો પહેલગામ મિની સ્વિટરલેન્ડ છે બેતાબ વેલીમાં, મેં કીધું એ લોકો તો સેફ છે, ખુશ હતા. તો એ કે ઓકે, અને મેં ઇગ્નોર કર્યું કે એ તો બોર્ડર ઉપર હુમલા થતા હોય છે વારંવાર, કીધું ત્યાં થતા છે. પણ પછી છતાં મને એમ થયું કે ચાલ હું એકવાર યુટ્યુબ તો ઓન કરું કે કઈ પ્લેસ ઉપર થયું, એટલે મેં યુટ્યુબ ઓન કર્યું, અને જેવું યુટ્યુબ ઓન કર્યું એટલે તરત જ મને તરત જ સમાચારમાં એટલું જ સાંભળવા મળ્યું કે પહેલગામ સ્વિટરલેન્ડમાં આતંકી હુમલો. એટલે મારે તો ત્યાં આંખો ફાટી ગઈ, રાડ નીકળી ગઈ. મારા મામી માટે આવ્યા હતા, એટલે મેં મારાથી સીધી રાડ નીકળી ગઈ કે મામી, મીધું પપ્પા મમ્મી તો મેં કીધું અહીંયા છે, અને મીધું ત્યાં તે હુમલો થયો છે. એટલે મેં તરત અમારા રિલેટિવ છે દાદાને ફોન કર્યો. આ લોકોના પ્રીપેડ સિમ કાર્ડ એટલે નહોતા. હા, એટલે દાદાને ફોન કર્યો, મીધું દાદા તમે લોકો કેમ છો? મેં કીધું તમે જ્યાં છો ત્યાં તો આતંકી હુમલો થયો છે. તો કે બેટા ચિંતા કરમાં, અમે લોકો બધા સેફ છીએ, પણ તારા પપ્પાને છે ને થોડી હાથે ગોળી ઘસાઈને ગઈ છે, પણ તું ચિંતા ન કરતી. એટલે હું તો તરત જ રડવા માંડી ત્યાં, કેમ કે એ લોકો આપણને સાંત્વન આપવા માટે એવું કહી શકે કે થોડુંક જ વાંચ્યું, પણ આપણે જ્યાં સુધી નજરે ન જોઈએ ત્યાં સુધી તો એવું થાય ને કે શું થઈ ગયું છે. પછી તો બસ પછી ધીમે ધીમે બધાને ખબર પડવા માંડી કે ત્યાં હુમલો થયો છે. એમાં અહીંયાથી એક પરિવાર ગયો છે આવાસમાં થી, અને ત્યાં તો પપ્પા થોડું બોલતા હતા, ચાલતા હતા, એટલે પપ્પા એ મારા ભાઈનો નંબર આપ્યો, અમારા ઘરનું એડ્રેસ આપ્યું. પછી સીધો કલેક્ટર ફોન કર્યો એ લોકોએ, અને કલેક્ટર ઓફિસ ભાઈ ઉપર ફોન આવ્યો કે તમારા પપ્પાને આવી રીતે આતંકી હુમલામાં ઘાયલ થયા છે, પણ સેફ છે અને સારું છે, અને એ બોલે ચાલે છે, અને ચિંતા જેવું કઈ છે નહીં. એટલે તોય ભાઈ પાસે બધું વેરીફાઈ કર્યું પેલા, એટલે ભાઈને ચિંતા થઈ વધારે કે આ અણબનાવ છે. તો જ આ લોકો પેલા એ લોકો ભલે એમ કે છે કે પપ્પાને કઈ એમ. એટલે ભાઈ તરત જ તે સ્કૂલેથી ઘરે આવ્યો, એ શિક્ષકમાં જોબ કરે છે, અને બધા પછી તો બધે સ્પ્રેડ થઈ ગયું, એટલે મીડિયા વાળા ચાલુ થઈ ગયા, બધા મીડિયા વાળા આવવા, પછી MLA આવ્યા, મેયર આવ્યા, પછી અમારા આઈજી
હું પોલીસમાં જોબ કરું છું હાલ. જી જી આઈજી ઓફિસમાં હતી 8 દિવસ પહેલા જ જી મારી ટ્રાન્સફર છું. હમ 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 એટલે આઈજી સર આવ્યા તો મને કે લે શીતલ તારા મમ્મી પપ્પા છે? મેં કીધું જી સર. એટલે તો પછી તો બોલી જ નહોતા શકતા અમે લોકો. અને પછી અમને સરે જયારે પપ્પાનું ઇન્ટરવ્યુ દેખાડ્યું ત્યારે અમને યસ એમ યસ થયું ચલો પપ્પાને જેવું અમે વિચારતા હતા એટલું કઈ નથી અને નોર્મલ છે એમ, પપ્પાને જી જી સારું. એટલે પછી અમને સાંત્વના થઈ છે જયારે સરે અમને પહેલું ઇન્ટરવ્યુ પપ્પાનું દેખાડ્યું જી કાશ્મીર વાળું, ત્યારે હમ અમને ખબર પપ્પાને ગોળી ઘસાઈને ગઈ હતી. એક ગોળી અહીંયાથી ઘસાઈને ગઈ છે અને જી એક છે બે ગોળી એને ગઈ છે. આ હમ એકદમ જ ઘસાઈને વહી ગઈ છે. એટલે ત્યાં માત્ર જી જી કાર્ટીજનું આટલું પડ્યું છે અને અહીંયા હમ એમને થોડો ઊંડો ઘા વાગ્યો છે. હમ અને તો પછી અમને થોડું એમ થયું કે ના ચલો મારા પપ્પાને વધારે નથી વાગ્યું. પણ જે મારા નણંદ છે એમના હસબન્ડ ને એનો સન બંને એક્સપાયર થઈ ગયા. એનું અમને હમ ખૂબ એમ જી દુઃખ જી છે. અને અકલ્પનીય ઘટના બની ગઈ અમારી સાથે. કેમ કે હમ અમારો આખો જ પરિવાર હતો ત્યાં. યસ યસ અને યસ પરિવારમાંથી હમ 20 જણ હતા. એટલે બહુ જી 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 કરુણ વ્યાપી ગઈ છે અમારા પરિવારમાં. શીતલબેન, જ્યાં સુધી માતા પિતા સાથે વાત નહોતી થઈ એ સમય કેટલો કઠિન હતો અને ક્યારે પહેલી વખત ખૂબ વાત થઈ હતી? તો અમે કોઈ સાથે વાત નહોતા કરી શકતા, છતાં મીડિયા વાળા અમારી પાછળ પડી ગયા કે તમે જી કયો જી જી ક્યારે થયું, છેલ્લે ક્યારે વાત થઈ અને તમને હમ ત્યાંથી શું સમાચાર મળ્યા. ફોન નહીં, ખાલી એક જ વાર ફોન પર વાત થઈ કે પપ્પાને આ ખાલી ગોળી ઘસાઈને ગઈ છે, બસ હમ આટલું એ લોકોએ કીધું. સારું છે તો મેં કીધું મમ્મી સાથે મને વાત કરાવો. મમ્મી પણ હમ રડતા હતું એટલે મમ્મીનું એમ કીધું કે એ હોસ્પિટલ ગયા છે. હમ મમ્મી જી પણ પછી જયારે 8-8 વાગ્યા આસપાસ અમને પપ્પાનો આઈજી સાહેબે 7:30 આસપાસ વિડીયો બતાવ્યો, ત્યાં હમ સુધી તો અમારે ખૂબ જ કઠિન. એક સેકન્ડ અમારા માટે કરુણ હતી. એક સેકન્ડ અમે ટૂંકમાં એ જે 2 કલાક અમારા માટે બહુ અઘરી હતી કે જેના માટે હું શબ્દો નથી બોલી શકું એમ. શીતલબેન, કેટલો ડર હતો? કારણ કે આપણે જોઈએ તો ચોમેર છે તે ન્યૂઝમાં જોઈએ કે કોઈ પણ જગ્યાએ જોઈએ તેનું જ આવતું હતું. સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય, દરેક જગ્યાએ જે ઘટના છે તેને લઈને આવતું હતું. તો કેટલો ડર હતો? પરિવારમાં કેવો માહોલ હતો? આસપાસ વિસ્તારમાં કેવો માહોલ હતો? જી ખૂબ જ ડર હતો. કેમ કે હમ હું લાસ્ટ યર ત્યાં કાશ્મીર ફરીને આવી છું. અમે પણ હમ પહેલગામ ગયા અને હમ અમે લોકો ટ્રેકિંગ કરતા ગયા ઉપર, મિની સ્વિટઝરલેન્ડ અને ટ્રેકિંગ કરતા નીચે આવ્યા હતા. એટલે જી મને આઈડિયા છે કે એ જગ્યા બહુ સેફ છે. કેમ કે હમ મને ખબર છે, હું ખુદ ત્યાં જઈ આવી છું. એટલે જ અમે મમ્મી પપ્પાને ત્યાં મોકલ્યા હતા. હમ એટલે ખૂબ જ સેફ હતી એ જગ્યા. અને યસ ત્યાં એવું માહોલ પણ નહોતો કાશ્મીરનો કે હમ ત્યાં આતંકી હુમલો થાય. કેમ કે સૌથી વધુ કાશ્મીરમાં જો સેફ એરિયા હોય તો એ પહેલગામ છે. યસ યસ જી હા, અને એ કાશ્મીરનું સ્વર્ગ છે પહેલગામ છે એ. જી 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 એટલે લોકોને ત્યાં ફરવાની અને જોવાની પણ ઈચ્છા હોય. એટલે પપ્પા તો જી જતા જ નહોતા. રાત્રે અમને ત્યાંથી ફોન આવ્યો મમ્મીનો હમ કાશ્મીરથી, પપ્પા ઈ કે પહેલગામ આવવાની ના પાડે છે. એટલે અમે હમ એમ કીધું કે પપ્પા તમને આટલા ઓલાથી ત્યાં ફરવા માટે મોકલ્યા છે તો તમે કેમ ના પાડો છો? એટલે જી મેં ફોર્સ કર્યો અને સૌથી વધુ તો મારા ભાઈએ ફોર્સ કર્યો કે તમે જાવ જ. કે તમને જી ફરવા જી માટે તો મોકલ્યા છે, તમે પૈસાની ચિંતા ન કરો. કે ત્યાં જઈએ તો આટલી ટિકિટ થાય. કે તમને ફરવા તો મોકલ્યા છે. કે હમ પૈસાની શું કામ ચિંતા કરો છો? યસ તમને યસ ભલે યસ 5,000 ભલે ટિકિટ થાય પણ તમે ત્યાં જી જી જાવ એમ. હમ એટલે ફોર્સ કરીને મોકલા. પપ્પા નહોતા જતા તો મમ્મી હમ કે તો હું એકલી જાવ એમ. પછી ભાઈએ ફોર્સ કર્યો, મેં ફોર્સ કર્યો, એટલે પછી પપ્પા ગયા. અને પછી આવી ઘટના બની એટલે અમારા માટે તો ખૂબ યસ જ યસ યસ ખૂબ એ દુઃખદાયક. વાતનો અફસોસ થતો હતો. પપ્પાને પરાણે મોકલા પપ્પાને એમ. જી જી અને પપ્પા સાથે પાછું આવું બન્યું એટલે ખૂબ ખૂબ કરુણ હતું. એ વાતનો એટલે અફસોસ થતો હતો બેન? બહુ જ અફસોસ થતો હતો. મમ્મીને તો બહુ જ અફસોસ થયો. પપ્પાને એમ કીધું ને કે મને ગોળી વાગી ગઈ અને લોહી નીકળતું જોયું, તો મમ્મીની તો રાડ ફાટી ગઈ ત્યાં ને ત્યાં. અને એ તો પડી જી જી ગયા કે તમારે નહોતું આવવું અને મેં ઘરે ફોન કરાવીને દીકરાને હું તમને પરાણે લઈ આવી એમ. અને એ કે તમ થયું એટલે જી જી એના માટે તો બહુ જ અઘરું હતું. બહુ અઘરું હતું કે શીતલબેન, વિચારી આખો જી 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 શીતલબેન, આખો ઘટનાક્રમ જાણવો છે. ક્યારે તેઓ ત્યાં ગયા હતા, કેટલા દિવસ પહેલા આયોજન થયું હતું ને કઈ રીતે પરત ફર્યા, આખો ઘટનાક્રમ જાણવો છે. એ લોકો મારે જયારે ફોન આવ્યો ને 2 વાગ્યા આસપાસ આવ્યો, તો એ લોકો હમ અમને એવું જ કીધું કે અમે લોકો હજી આવ્યા ને એને 5 થી 7 મિનિટ થઈ છે. અને એ ઓકે લોકો ખચર પેલા પહેલગામ ત્યાં પાર્કિંગમાં, પછી ત્યાંથી ખચર કરીને લોકો ઉપર ગયા. અને હમ
હજુ તો પછી ત્યાં એન્ટ્રી પાસ છે, ટૂંકમાં ટિકિટ લેવાની છે ગેટમાં, મિની સ્વિટ્ઝરલેન્ડ ત્યાં અંદરનું ગ્રાઉન્ડ મેદાનમાં બેસવા માટેની ટિકિટ છે. એટલે એ લોકોએ ટિકિટ લીધી અને અંદર હજુ તો ગયા, અને હજી તો 5 થી 7 મિનિટ બેઠા, અને પછી ડ્રાય ફ્રૂટ્સ એ લોકો લઈ ગયા હતા સાથે, તો ખાતા હતા. ત્યાં તરત જ એક ગોળીનો અવાજ આવ્યો, ટૂંકમાં કઈક અંદર આમ જંગલમાં થોડો નજીકથી પણ આમ અવાજ સંભળાયો કે ગોળી કઈક મોટો અવાજ થયો એમ. એટલે પપ્પા અમારા રિલેટિવ દાદા હતા એને તરત કીધું કે ગોવિંદભાઈ આ કઈક અવાજ આવે છે એમ. ત્યાં બીજો અવાજ સંભળાયો, ને તો કે આ એ કે નક્કી કોઈક ગોળીઓનો અવાજ છે, કે આ કોઈ બીજો સરકારી અવાજ કે બોમ્બ નો કઈ એવો કોઈ અવાજ નથી એમ. ત્યાં તો ત્રીજો, ત્યાં તો એકદમ નજીક આવી ગયા એ લોકો આતંકવાદી, અને ધડ ચારે બાજુથી ગોળીઓ ફૂટવા માંડી. અને આ લોકો નસીબદાર એટલા પપ્પાની લોકો, જે મારા પેલા નંદોયાન એનો મારો ભાણિયો થયા છે, એ બંને વચ્ચે સેન્ટરમાં ફોટો, એ યંગ હતા અને પપ્પા ને લોકો થોડા એજેડ, એટલે કે એ શાંતિથી આ બાજુ બેઠા હતા ત્યાં નજીકમાં 2-3 ફોટો શૂટ કરીને. અને એ લોકો યંગ એટલે એને તો વધારે પેલું હોય કે નહીં કે ફોટો પાડીએ, એ લોકો થોડા સેન્ટરમાં હતા, એટલે એમને તે ત્યાં સીધા જ નજીક આવી અને એમને ગોળીઓ વાગી ગઈ અને એને મારી નાખ્યા બંનેને ત્યાં. અને મારા મમ્મી એને જોયું ગોળી વાગતા, કે આને ગોળી વાગી છે એમ. મારા નણંદના દીકરાને, એના પપ્પાને ક્યાં વાગી શું એ નથી જોયું, પણ આ દીકરાને વાગી ને એ મમ્મી એ નજરે જોયું. એટલે એને તો હોશ જ ઉડી ગયા, અને એ તો બધા ભાગવા જ માંડ્યા. અને ત્યાં તે દિવસે પબ્લિક, કેમ કે આ ફાઈટું ત્યાં વરસાદી વાતાવરણ હતું, અને આ લોકો પહેલગામ ગયા એકદમ ખુલ્લું વાતાવરણ હતું, એટલે પબ્લિક હતું, અને 400 થી 500 માણસ હતા એવું એ લોકો કહેતા હતા. અને એટલે પછી બધા ભાગમ ભાગ જ કરવા માંડ્યા, જલિયાવાલા બાગ જેવું હતું, કે ત્યાં કેમ સિંગલ ગેટ છે, આમાં એક સિંગલ જ ગેટ છે, અને એ સિંગલ બધા, અને ચારે બાજુ દિવાલ નથી પણ આટલું લોખંડની કોર્ડન કરેલી પેલી છે. એટલે આ લોકો બધા માંથી ફટાફટ પસાર થવા માંડ્યા. કોક આમ જાય, કોક ઝાડવા પાછળ હંતાય, કોક આમ. પણ સેન્ટરમાં જે લોકો હતા વધારે, એ લોકોને વધારે જે એક્સપાયર થયા છે બધા, એ લોકો સેન્ટર વાળા વધારે એક્સપાયર થયા છે. અને પપ્પાને ઈ રીતે ગોળી વાગી, એ ભાગમ ભાગમાં ક્યાંથી આવતી હતી ગોળીઓ એ કોઈને ખબર જ નહોતી. એટલે પપ્પાને અહીંથી એક ઘસાઈને ગઈ અને એક અહીંથી ગઈ. બનાવ બન્યો આખો. બેન, જોઈએ તો જે રીતે તમારા પિતાને, માતા પિતાને અત્યારે ઘરે પહોંચાડવામાં આવ્યા, તેના વચ્ચે પણ થોડા દિવસો હતા, તો કઈ રીતે તેમને ઘરે આવ્યા અને તેઓ ગયા હતા કયા દિવસે, શું આયોજન હતું, કેટલા દિવસ ત્યાં રહેવાના હતા જમ્મુ કાશ્મીરમાં, અને કઈ રીતે તેઓ ઘરે આવ્યા? અચ્છા, એ લોકો અહીંયાથી 16 તારીખે સવારે નીકળ્યા, સવારે ટ્રેનમાં ભાઈ સુરેન્દ્ર, એમને જામનગર જે ટ્રેન છે આપડી વૈષ્ણોદેવી કટરા વાળી, એ ટ્રેનમાં એમનું બુકિંગ હતું. એટલે એ લોકો સુરેન્દ્રનગર, ભાવનગર થી સુરેન્દ્રનગર પહોંચ્યા, સુરેન્દ્રનગર થી કટરા ટ્રેનમાં બેસવાના હતા. પછી એ લોકો બેઠા ત્યાં ટ્રેનમાં, અને બીજા દિવસે સાંજે ત્યાં એ લોકો ઉતર્યા, અને વૈષ્ણોદેવી ત્યાં નાઇટ હોલ્ટ કર્યો, અને સવારે વહેલા 7 વાગે શ્રીનગર જવા નીકળી ગયા. શ્રીનગર એ લોકો 4-5 દિવસ રોકાવાના હતા, પણ ચોથા દિવસે જ આ ઘટના બની ગઈ. 5મા દિવસે એ લોકો કટરા આવી જવાના હતા. વૈષ્ણોદેવી ડુંગર ચડી પછી એ લોકોની હતી પંજાબ અમૃતસર વાઘા બોર્ડર, સુવર્ણ મંદિર, એ બધું જોઈ અને એ લોકો નીકળવાના હતા રાજસ્થાન જવા માટે. પછી રાજસ્થાનના રણુજા, રામદેવરા, ત્યાંની બાય ટ્રેન હતી. એટલે એ લોકો રણુજા દર્શન કરી અને જોધપુર, અમારા વાણંદ સમાજનું કઈક સેન મહારાજનું ત્યાં છે, ત્યાં જવાના હતા. ત્યાંથી એની નાઇટની સમથિંગ ટ્રેન હતી, 29 તારીખની નાઇટની, અને 30 એ લોકો રિટર્ન ભાવનગર. આખા 15 દિવસનો એનો આવો શેડ્યુલ પ્રોગ્રામ હતો. અને પણ ચોથા દિવસે એમની સાથે આવી અઘટિત ઘટના બની ગઈ, એટલે એ લોકો બધું જ કેન્સલ કરી. અને સરકારશ્રીએ અમારા પરિવારને પરત લાવવા માટે ખૂબ મહેનત કરી, ખૂબ જ એટલે ખૂબ જ. અને અમારા પરિવારને અને મારા પિતાશ્રીને એ લોકો પરત લઈ આવ્યા. શીતલબેન, આપણે જોઈએ તો આ પ્રકારના દ્રશ્યો અત્યારે આપણે ફિલ્મમાં જોઈએ તો પણ ઘણા લોકો ડરી જતા હોય છે, અને માતા પિતાએ તો આ દ્રશ્યો રૂબરૂ જોયા છે. આપના માતા પિતાએ અત્યારે ગુજરાતભરમાં ક્યાંક ને ક્યાંક જે લોકો તેની સાથે જોડાયેલા નથી તેમના પણ જે લોકો જોડાયેલા નથી તેમનામાં પણ ડર જોવા મળી રહ્યો છે. અને આપના માતા પિતા તો આ બધું જોઈને આવ્યા છે, તો અત્યારે તેમની હાલત કેવી છે અને કેવો માહોલ છે? બહુ જ હાલત ગંભીર છે. એ લોકોને જે હજી શ્વાસ નીચે જ નથી બેઠો, એ લોકોના મગજમાં શ્વાસ ઘૂમે છે.
એ લોકો બોલે છે ને તોય એનાથી ઊંધું બોલાય, એટલે આખી જી 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 માનસિકતા એ આખી અલગ જ થઈ ગઈ છે. એ લોકો હજી બોલવામાં પેલું થાય, પછી મમ્મી હજી તો 2-3 શબ્દ બોલે, મીડિયા કોઈ પૂછે તો એટલે તરત રાગ કાઢીને રોવા માંડે, મારો પેલો સુમિત મારી સામે ગોળી મારી દીધી, અમારી સાથે મારો યસ જે યસ તો એને, એટલે ટૂંકમાં એની જે માનસિકતા છે ને આખી કરુણ થઈ ગઈ છે. જી 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 પપ્પા વાત નથી કરી શકતા, આખા એની આખી માનસિકતા, એનું બીપી ઓછું લો થવા માંડ્યું આખું બંનેનું. ટૂંકમાં આખી ઘટના છે ને એ વારંવાર સતત રિપીટ થયા કરે છે ને, એટલે સતત એ લોકો હજી બહાર નથી આવી શકતા, ધ્રુજારી આવે છે એના હાથમાં, એના બોલવા, એના યસ યસ લોકો બહાર નથી આવી શકે એમાંથી. શીતલબેન, આપ આ ઘટનાને કઈ રીતે જુઓ છો? આપના પરિવારજનો આમાં હતા, આ સાથે અનેક ભારતીયો હતા, ગુજરાતીઓના પણ આમાં મૃત્યુ થયા છે, કઈ રીતે આ ઘટનાને જુઓ છો અને આમાં હવે શું કરવું જોઈએ, કઈ રીતે ન્યાય મળવો જોઈએ? બસ હું કહું છું કે મને આ દેશના જવાનો ઉપર વિશ્વાસ છે, આ દેશના વડા ઉપર વિશ્વાસ છે કે પાછો ચઢાવે બાણ અને યુદ્ધ એ જ કલ્યાણ. આ આતંકીઓનો ખત્મ બોલાવી દે, અને જે આ મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે, અને પ્લસ આવનારી પેઢી કાશ્મીર જો ફરવા જાય તો એને પણ પૂરેપૂરો ન્યાય મળે. કેમ કે એ લોકો સાથે જે અમારા લોકો સાથે બન્યું છે એવું આવનારા દિવસોમાં બીજા આપણા વ્યક્તિઓ સાથે આવું ન બને. એ કોઈ પણ દેશના હોય, એ ઇન્ડિયન હોય કે પછી આઉટ ઓફ કન્ટ્રી હોય, એ કોઈ પણ વ્યક્તિ સાથે આવો બનાવ ન બને અઘટિત, એટલા માટે કે આ જે આતંકવાદ છે એને નાશ કરે, અને આતંકવાદીઓ જે યંગ છોકરાના ફોટો રિલીઝ થયા છે, 4 યંગ છોકરા છે, એને તો ખત્મ, એવું હું કઉ છું. અને વિશ્વાસ છે આ દેશ વડા ઉપર કે એ બદલો લેશે, 100% લેશે, અને એને ન્યાય. જી જી શીતલબેન, જે પ્રકારે ઘટના બની છે, લાગે છે કોઈ હવે કાશ્મીર ફરી જશે કે કોઈ ત્યાં જવાનો પ્લાન બનાવશે? હું એવું માનું છું કે આ ઘટના જે બની છે, પણ લોકો કેવું હોય કે 5-7 દિવસ, મહિનો, 15-20 દિવસ, 2 વર્ષ, 3, જ્યાં સુધી મગજમાં હોય ત્યાં સુધી અંદર એક ડર હોય. પછી જેમ પછી આપણા વડા છે એની સાથે બદલો લે, આપણને ખબર પડે કે આતંકીઓને માર્યા છે, પછી ધીમે ધીમે આપણો જે આક્રોશ હોય એ થોડો ધીમે ધીમે ઓછો થાય, 1 વર્ષ, 2 વર્ષ પછી ધીમે ધીમે લોકોને જેમ એ ઘટના ભૂલે, જેમ પુલવામા બન્યું હતું અને આપણે વળતો બદલો એમને આપ્યો, બરાબર, વળતો બદલો આપ્યો, એટલે આપણો આક્રોશ છે ઓછો થયો, અને ધીમે ધીમે લોકો શાંત થયા. એમ હું એવું માનું છું કે 1 વર્ષ, 2 વર્ષ પછી ધીમે ધીમે આક્રોશ ઓછો થશે, અને પછી લોકો ત્યાં સેફ રીતે ફરી શકશે. અને ત્યાં સિક્યુરિટી ખૂબ ટાઈટ હોય છે. હું કાશ્મીર ગયા વર્ષે 10 દિવસ ફરીને આવી છું. આપણા સૈનિકો ઉપર, આપણા જવાનો ઉપર મને ગર્વ છે કે 5-5 મિનિટના અંતરે આપણા સૈનિકો ઉભા હોય. આપણે કોઈ પણ સ્થળે જતા હોય, ગુલમર્ગ જતા હોય, સોનમર્ગ જતા હોય કે પહેલગામ જતા હોય, એ લોકો આપણી ગાડી ઉભી રાખીને, ટેક્સી ઉભી રાખીને આપણને પર્સનલી પૂછે છે. અમને પર્સનલી પૂછતા હતા કે તમને સેફ, તમને કોઈ ઇશ્યુ છે, તમને કોઈ વાંધો નથી ને અહીંયા તમે ફરો છો તો? અને એ લોકો આપડી બહુ કેર કરે છે, બહુ જ કેર કરે. રાત દિવસ એ લોકો ખડે પગે ઉભા રહે છે, 1 પણ સેકન્ડ એ લોકો જપતા નથી. અને ત્યાં સિક્યુરિટી ટાઈટ છે, પણ ખબર નહી આ અચાનક કેમ ઘટના બની ગઈ. અચાનક કઈ રીતે બની ગઈ, અને ફર્સ્ટ વાર બની છે પાછી. ટુરિસ્ટ પર હુમલો પહેલી વાર થયો છે. શીતલબેન, જે રીતે આપણે જોઈએ, પિતા પુત્રનું પણ અવસાન થયું છે ભાવનગરના. આપે જે રીતે કહ્યું કે આપની ઓળખાણમાં છે, તો ત્યાંનો માહોલ કેવો છે, પરિવારનો માહોલ કેવો છે? તો અકલ્પનીય છે. એના માટે મારા પાસે શબ્દ નથી. કેમ કે મમ્મીની સામે એના દીકરાનું અને એના પતિનું એ ગોળીએ વિંધાતા માએ જે જોયું હોય, એની જે કરુણતા છે, એના શબ્દો નથી. તો નથી, એ હું નહીં વર્ણવી શકું. એ પરિવારમાં કોણ કોણ છે બેન? એમના પરિવારમાં 2 દીકરા હતા. તો અત્યારે નાનો દીકરો, એમના હસબન્ડ અને મારા નણંદ, એ ત્રણેય મારા મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા, અને એક મોટો દીકરો છે એ ઘરે હતા. સાસુ સસરા છે એમના. એમને ક્યારે ખબર પડી હતી? આપને પેલા ખબર પડી ગઈ હતી એમના વિશે? એ બસ અમારા જ્યાં મેં કીધું ને કે મેં તરત ફોન કર્યો અમારા રિલેટિવ ને કે તમે જ્યાં છો ત્યાં આતંકી હુમલો થયો છે, તમે સેફ છો બધા, એમ. એટલે એમને મને
કીધું કે પપ્પાને તો ઘસાઈને ગઈ છે, એને સારું છે, હાલતા ચાલતા અમે એમ્બ્યુલન્સમાં બેસાડ્યા છે, પણ આપણા જે બે જી 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 બેન છે એના હસબન્ડ, અને એટલે ટૂંકમાં ઈ જે દાદા સાથે મેં વાત કરી હતી ને, ઈ મારા નણંદ છે ને એના સગા મોટા બાપુજી હતા. એટલે ઈ કે જમાઈ અને ભાણિયો એ બે લાપતા છે, એ બે હજી સુધી મળ્યા નથી એમ. આ લોકો નીચે આવી ગયા એમની રાહ જોઈ, પણ એના મમ્મીએ નજરે જોયું ને સુમિતને ગોળી વાગતા અને એના હસબન્ડને, એટલે એના દીકરાને અને બીજા મારા નણંદનો દીકરો સાથે હતો. એ તો સાર્થક સાવ નાનો છે, હજી 10માની એક્ઝામ આપી છે. તો એ સાર્થક અને બંને એના દીકરાને સુમિતને ઢસડી અને એને ગેટ સુધી લઈ આવ્યા હતા, અને ગેટે પડ્યો છે એવો વિડીયો પણ વાયરલ થયો છે. એટલે પછી એમ કીધું ને કે બે લાપતા છે એમ. એટલે અમે લોકોને અહીંયા મીડિયાને એવું જાહેર કર્યું. એ લોકોને ખબર જ નહોતી કે અહીંયાથી કેટલા પર્સન ગયા છે. એ લોકોને એટલું જ હતું ખબર કે પપ્પાને ખાલી વાગ્યું છે, આ બંને જણા ગુમ છે, મળતા યસ નથી, યસ એ ખબર જ નહોતી. પછી અમે અહીંયા ડિક્લેર કે અમારા નણંદ છે, એમના ઘરવાળા અને એનો દીકરો બંને હજુ લાપતા છે ને મળ્યા નથી, ને કાળિયાબીડના જ રહેવાસી છે, અહીંયા ભાવનગરમાં જ રહે છે અને કાળિયાબીડમાં જ રહે છે. એટલે પછી એ લોકો બધા પછી શોધખોળ કરવા માંડ્યા, ત્યાં આગળ પણ જાણ કરી, અને અહીંયાથી અમે ગ્રુપ ફોટો આપ્યો અને 20 નું લિસ્ટ આપ્યું કે આટલા જણા હતા, એમાંથી પપ્પા ઇન્જર્ડ થયા છે ને આ બંને છે હજુ સુધી મળ્યા નથી. પછી અમને તો સવારે છે અમને એમ હતું કે હોસ્પિટલ લઈ જશે, પણ અમને પછી મને આઈજી સર નો ફોન આવ્યો. આઈજી સાહેબ પણ સતત કોન્ટેક્ટમાં, નીમુબેન બાંભણિયા પણ મારા ભાઈના જી સતત જી જી કોન્ટેક્ટ. પછી આઈજી સર નો મને સવારે વહેલા ફોન આવ્યો કે બેટા ઈ કે આપણે એ બંનેને નથી બચાવી શક્યા એમ. એ માતાની હાલત કેવી છે અત્યારે? એ માતાની હાલત ખૂબ ગંભીર છે. એ તો એ ભાનમાં જ નથી, એ આખા માનસિક જ થઈ ગયા છે. મારો દીકરો મારા પતિ, મારો દીકરો મારા પતિ. એની હાલત ખૂબ જ ગંભીર છે, કહી શકાય ને કે બોલી નથી શકતા, ઈ એવી ગંભીર. એમને તો ત્યાં હોસ્પિટલાઇઝ કરી, બાટલા જ બેભાન જ છે, હજી બેભાન હાલત જેવી અવસ્થામાં જ છે એ. તો આશા રાખીએ, જી જી જી, તો આશા રાખીએ કે એ પરિવારને પણ ઈશ્વર કહી શકાય કે શક્તિ આપે, અને આપના માતા પિતાને પણ ત્વરિત સ્વસ્થ કરે તેવી આશા સાથે. તો આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર શીતલબેન. તો શીતલબેને પણ જે રીતે વાત કરી કે પરિવારની પણ હાલત આવા સમય કેવી થતી હોય છે, અને તેમને જે રીતે તેમના માતા પિતા ત્યાં ગયા હતા અને તે તમામ ઘટનાક્રમ વિશે વાત કરી, અને સાથે જ કહી શકાય કે અત્યારે ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ વિશ્વભરમાં લોકો અત્યારે છે આ ઘટનાને લઈને ચર્ચા કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. લોકોના દિલમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખ છે, ડર છે, અને સાથે દુઃખ છે, અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક કહી શકાય એક ગુસ્સો પણ છે કે આ પ્રકારની ઘટના બની છે, અને પરિવારની હાલત કેવી છે તે આપણે સમજી શકીએ છીએ. તો કહી શકાય કે हमसे ना देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में બે તડપ રહે હે ઇન્સાન. તો આશા રાખીએ કે ત્વરિત આ બધું છે તે સ્વસ્થ થાય. તો શીતલબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.